6 વર્ષમાં ફેરિયા 3 ગણા વધીને 78,000 થયા છતાં પાલિકાના આયોજનમાં એક વેન્ડર ઝોન નહીં। શહેરના રસ્તાઓ પર 78,000 ફેરિયાઓ પેટીઓ રડે છે, પરંતુ પાલિકાના પોલિસીમાં તેમને કોઈ સ્થાન નથી। સુરતમાં 6 વર્ષમાં ફેરિયા 3 ગણા વધીને 78,000 થયા છતાં પાલિકાના આયોજનમાં એક પણ વેન્ડર ઝોન નહીં। શહેરના રસ્તાઓ પર 78,000 ફેરિયાઓ પેટીઓ રડે છે, પરંતુ પાલિકાની પોલિસીમાં તેમને કોઈ સ્થાન નથી। 2017માં રાજ્ય સરકારની યોજના માટેના સર્વેમાં શહેરમાં 26,000 ફેરિયા નોંધાયા હતા। હાલ પીએમ સ્વનિધિ યોજના માટે ચાલી રહેલી કામગીરીમાં 78,000 નોંધાયા છે। હાલમાં પાલિકાએ ઝીરો દબાણ હેઠળ નિર્ધારિત કરેલા 119 મુખ્ય રસ્તા પરથી ફેરિયાઓનું દબાણ હટાવવા ઝુંબેશ આદરી છે। લોકો ટ્રાફિકથી હેરાન થઈ રહ્યા છે, છતાં પોલીસ પણ મૂક પ્રેક્ષક બની છે। ફેરિયાઓની જગ્યા ફાળવવાના સંદર્ભમાં ટીપીમાં કોઈ જોગવાઈ નથી। પાલિકાએ નવા બજેટમાં ઝીરો દબાણ રૂટના રસ્તાઓ પર ફેરિયાઓ માટે ઝોન વાઇઝ પ્લોટ ફાળવવાનું નક્કી કર્યું છે, જેની હવે પોલિસી બનાવાશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।